અમદાવાદ ઝોન 7માં આંતરરાજ્ય સ્તરે ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 હાથ ધરવામાં આવ્યું, જેમાં મોટી સફળતા હાથ લાગી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઝોન 7ના 8 પોલીસ સ્ટેશન અને એલસીબી દ્વારા સંયુક્ત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. માત્ર 24 કલાકમાં કુલ 190 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 83 ફરાર આરોપીઓ પણ સામેલ છે. આ સાથે 5 તડીપાર, 54 NBW વોરંટવાળા, 11 MV એક્ટ 185 અને 28 પ્રોહિબિશનના કેસના આરોપીઓ ઝડપાયા છે. પોલીસે જણાવ્યું છે કે 22 આરોપીઓ 1 વર્ષથી વધુ સમયથી ફરાર હતા, જ્યારે 2 આરોપીઓ તો 20 વર્ષથી પણ વધુ સમયથી ફરાર હતા. છેતરપિંડી, હત્યાના પ્રયાસ, સંગઠિત ગુના, અપહરણ અને નકલી ચલણી નોટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાયા છે. આ ઓપરેશનમાં 8 PI, 37 PSI સહિત કુલ 341 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા અને 43 અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરાઈ હતી. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ટીમો મોકલી ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને 20 વર્ષથી ફરાર નકલી ચલણી નોટ કેસનો આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો છે, જ્યારે સ્કોર્પિયો ચોરી કેસમાં 20 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અભિયાનને મોટી સફળતા ગણાવવામાં આવી રહી છે. माननीय सीपी श्री अनुपमसिंह गहलोत सરની સૂચના એवं માર્ગદર્શન હેઠળ અને રથયાત્રાને અનુસંધાને ઝોન 7ની 8 પોલીસ સ્ટેશન દ્વારા અને એલસીબી દ્વારા એક કોમ્બિંગ ઓપરેશન ક્લીન સ્વીપ 2.0નું આયોજન કરવામાં આવેલ છે. એમાં 190 જેટલે આરોપીઓની ધરપકડ 24 કલાકના ઓપરેશન દરમિયાન થયેલી છે. એમાં ટોટલ 83 જેટલા જો છે જે ગુનામાં પકડવાના બાકી છે એ છે, અને એને સિવાય 5 તડીપાર, 54 NBW વોરંટ, 11 MV એક્ટ 185 અને 28 પ્રોહીના કેસીસ ના આરોપી છે. અને એમાંથી 22 જો આરોપી છે એ 1 વર્ષ ઉપરના છે અને દો જો આરોપી છે એ 20 વર્ષના ઉપરના છે. અને જો ગુનાના આરોપી છે 80થી વધારે, એમાં સિરિયસ ઓફેન્સ જેમ કે છેતરપિંડી અને ખૂનની કોશિશ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ BNSS 111, અપહરણ, ચલની નોટ, મંદિર ચોરી इत्यादि गुना शामिल है. અને એ ઓપરેશન ક્લીન સ્વીપની अपने 8 PI, 37 PSI, ટોટલ 261 પોલીસ, 341 ટોટલ પોલીસના ઉપયોગ કરીને 43 જુદા જુદા ટીમો બનાવેલી હતી. અને એ આરોપીઓની ધરપકડ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, MP, રાજસ્થાન અને ગુજરાતમાં મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ અને રાજકોટથી થયેલી છે. સર, મહત્વની વાત કરીએ કે જે મોટાભાગના આરોપીઓ છે, કયા વિસ્તારમાંથી કેટલા આરોપીઓ ઝડપાયા છે? ટોટલ આરોપીની સંખ્યા 190 છે, જેમાં ગુનામાં પકડવાના બાકી આરોપી 83 છે. અને એ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં પ્લસ ગુજરાતના અલગ અલગ સિટીઝમાં જેમ કે ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને એને સિવાય 5 રાજ્યોમાં પર ટીમ મોકલી હતી અને ત્યાંથી પણ ધરપકડ થયેલી છે. સર, આજે 2 આરોપીઓ હતા જે છેલ્લા 20 વર્ષથી પણ વધારે સમયથી નાસ્તા કરતા હતા. કયા ગુનાના આરોપીઓ હતા, કયા પોલીસ સ્ટેશનના હતા અને વોન્ટેડ પેરોલિયમ હતા કે બધી વોન્ટેડ હતા? એક ચલણી નોટના આરોપી છે જો 20 વર્ષથી વધારે જો ફરાર હતા, અને એની ધરપકડ રાજસ્થાનથી એલસીબી ઝોન 7ની ટીમ કરેલી હતી. એના નામ તપાસમાં ખુલેલા હતા. એ 4 નોટ નકલી પેટ્રોલ પંપ ઉપર યુઝ કરતા હતા. અને એને બીજા સ્કોર્પિયો ચોરીના એક આરોપી હતા જો 20 વર્ષથી ત્યાં મહારાષ્ટ્રમાં હતા, અને એને આઈડેન્ટિફાઈ કરીને ધરપકડની કામગીરી વેજલપુર પોલીસે કરી છે.